હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો વિદ્યાર્થી મિત્રો. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 8 અને એનો વિષય છે આપણે સંસ્કૃત, અને જેમાં ચેપ્ટર નંબર છે 7મો અને જેનું નામ છે સુભાષિતાની. શું છે ચેપ્ટરનું નામ? સુભાષિતાની. ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણે એના ટિપ્પણી વિશે અભ્યાસ કરી રહીએ. તો ટિપ્પણીમાં કહ્યું છે પરહસ્તેશુ. પરહસ્તેશુ એટલે કે પારકાના હાથમાં. ભાટી એટલે કે શું કહેવાય? શોભે છે. ભાટીનો મતલબ શું થયું? શોભે છે. પછી કહ્યું છે કાર્ય કરે. શું કહ્યું છે? કાર્ય કારે સમૂઢપણે એટલે કે જ્યારે જરૂરી. શું છે? જ્યારે જરૂરી ઊભી થાય ત્યારે. શું છે? જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે. ધુનિયત એટલે કે હરાવે છે. કપી હોય એટલે વાનર. વાર્યત એટલે કે દૂર કરાય છે. અને ડીયતિ એટલે અપાય છે. પ્રસર એટલે ફેરાવો કરે છે. ભૂતર એટલે કે પૃથ્વી પર. અને રીપુ એટલે દુશ્મન. અભ્ય એટલે જળ કહેવામાં આવે છે. અને સસ્યમ એટલે અનાજ કહેવામાં આવે છે. વારીવાહ એટલે વાદળો કહેવાય છે. અને સતામ એટલે સજ્જનોની. અને દુષ્ટામ એટલે ઘસેરું. અને ઈક્ષનું દંડમ એટલે કે શેરડીનો સાઠો. અને દગ્ધમ એટલે બારેરું કહેવામાં આવે છે. ચલો હવે આપણે આ જે સુભાષિત છે એને આપણે વિસ્તારપૂર્વક સારી રીતે સમજી લઈએ. ઠીક છે. તો રેસથી એમાં આપણને પહેલું કહ્યું છે પુસ્તકેશુ હિ યા વિદ્યા પરહસ્તેતુ યદધનમ કાર્યકારે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. અર્થાત પુસ્તકેશુ હિ યા વિદ્યા, અર્થાત જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે. પરહસ્તેતુ યદધનમ, અને જે ધન પારકાના હાથમાં રહેલું છે. કાર્યકારે સમુત્પન્ને, અને જે વિદ્યાને જે ધન જરૂર પડે ત્યારે. સા વિદ્યા ન તદ ધનમ, ત્યારે કોઈ કામમાં આવતા નથી. અર્થાત સમજાવ્યું છે. રિપીટ અગેન. પુસ્તકેશુ હે યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકારે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદમ. એટલે કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું છે, તે વિદ્યા અને જે ધન જરૂર પડે ત્યારે શું છે? કદી પણ કામમાં આવતા નથી. એટલે કે એના દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે જે તમે પાઠ્યપુસ્તકમાં જે વિદ્યા ભણો છો બાળકો, એનો જો તમે વાસ્તવિક જીવનમાં ઉપયોગમાં નહીં લો એ વિદ્યાનો, તો પછી એ વિદ્યા તમને કદી કામ આવવાની નથી. અને તમારા પૈસા જો બીજાના પાસે હોય, પારકાના હાથે હોય, તો તમારા પૈસા તમે કદી વાપરી શકવાના નથી, કે તમારા પોતાના કોઈ કામમાં જ પૈસા આવવાના નથી. તેવું આપણને સમજાવવામાં આવ્યું છે. બીજું કહ્યું છે વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષ ધુન્યતે કપિ વૃક્ષેન વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. અર્થાત ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વાંદરો વૃક્ષને હરાવે છે. વૃક્ષ વડે તાપ એટલે ગરમી રોકાય છે. અને વૃક્ષને પાણી અપાય પણ છે. એટલે કે આપણને આખા વૃક્ષની વાત કરવામાં આવે છે. વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષ ધુન્યતે કપિ, એટલે કે જે વૃક્ષ જેના પર ઘણા બધા ફળો લાદેલા છે તે વૃક્ષ શોભે છે. અને વાનરો એવા વૃક્ષ પર વધારે બેસે છે અને ડાળીઓ હરાવે પણ છે. વૃક્ષ શું કરે છે? તાપને હરવાનું કામ કરે છે. એટલે કે તાપ હરી રહે છે. અને વૃક્ષને આપણે જળ આપીએ છીએ. પછી આગળ વાત કરી છે રહેશે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષે પ્રસરો મહાન વૃક્ષે ખગા નિકુંજંતી વૃક્ષ ધન્યસો ભૂતર. અર્થાત વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો ફેલાવો મોટો થાય છે. વૃક્ષ પર પંખીઓ કલ્લવ કરે છે. અને હે વૃક્ષ જે ધરતી પર ધન્ય પણ પામે છે. અર્થાત વૃક્ષાત પતંતી પર્ણાની, અર્થાત વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષ પ્રસરો મહાન, અને જ્યારે પાંદડા પડે એટલે ધીરે ધીરે વૃક્ષનો ફેલાવો થાય. વૃક્ષે ખગા નિકુંજંતી, ખગા એટલે પક્ષી કહેવામાં આવે છે. એટલે કે વૃક્ષો પર પંખીઓ શું કરે છે? કલ્લવ કરે છે. નિકુંજંતી વૃક્ષ ધન્યસી ભૂતરે, હે વૃક્ષ સાચે તું ઘણો ભવ્ય એટલે કે ધન્ય છે, તેમ દર્શાવવામાં આવ્યું છે. પછી આપણને જણાવ્યું છે રહેશે. ચાલો તે આપણે જોઈએ. વ્યવહારેણ જાયતે મિત્રાની દીપવસ્તતા.
અહીંયાથી સ્ટાર્ટ થશે. ન કચ્છિત કસ્યા ચિન્મિત્રમ ન કશ્વિત કસ્ય સિદમ લીપુ વ્યવહારેણ જાયંતે મિત્રાની લીપવસતા. અર્થાત કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહાર વડે શત્રુ અને મિત્રો બનતા હોય છે. સાચી વાત કરી છે મિત્રો. જ્યારે આપણો જન્મ થયો તો આપણે ખબર હતી તમને કે મારો શત્રુ અને મારો મિત્ર કોણ છે? નહીં. તમારા સારા વ્યવહારથી તમારા શત્રુ નહીં બલ્કિ તમારા મિત્રો વધારે બને છે. અને જો તમારો કોઈની સાથે દુર્વ્યવહાર હશે, ખરાબ વ્યવહાર હશે, તો મિત્રોની સંખ્યા ઓછી હશે અને તમારા શત્રુઓની સંખ્યા વધારે હશે. તો શત્રુ અને મિત્ર આપણા વ્યવહારથી બનતા હોય છે. સમજી ગયા ને? પછી આપણને આગળ વાત કરી છે પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન કાદાંતિ પરાની વૃક્ષાઃ નાનંતી સસ્યમ કરું વારિવાહઃ પલોપકારાય સતામ વિભૂતયઃ. અર્થાત શું કહ્યું છે? પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ એટલે આપણને સમજાવ્યું છે કે નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી. પછી આપણને કહ્યું છે સ્વયંના કારણથી ફલાની વૃક્ષા એટલે વૃક્ષ કદી પણ પોતાના ફળ જાતે ખાતો નથી. નારંદી સસ્યમ ખરું વારિવાહઃ અર્થાત વાદળા ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય ખાતા નથી. હવે તમને પ્રશ્ન થાય કે વાદળ કેવી રીતે ધાન્ય ઉગાડે? ધાન્ય એટલે અનાજ. વાદળા વરસાદ લાવે, વરસાદ પડે, જેને કારણે ખેતરમાં વાવેલા જે બીજ છે એ રોપેલા બીજ એ ફૂટે અને એમાંથી શું ફાટે? અનાજ ઉગે. યસ યા નો? યસ. આ વાદળા દ્વારા જ થતું હોય છે. પણ વાદળા કદી પણ પોતે ઉગાડેલું અનાજ ખાય છે? ના, નથી ખાતું. અને કહ્યું છે પરોપકારાય સતામ વિભૂતયઃ અને સજ્જનોની સંપત્તિ ખરેખર પરોપકાર માટે જ હોય છે. એટલે કે સજ્જન વ્યક્તિની સંપત્તિ પરોપકાર એટલે કે બીજાના ઉપકાર માટે, બીજાના ભરાઈ માટે હંમેશા તેઓ કામ કરતા હોય છે. કોણ? સજ્જન વ્યક્તિ. આગળ કહ્યું છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સહેલો મહેન્દ્રનયા ચર્મવતી વેદિકા શિપા શીતલવતી મહાસુર નદી ખ્યાતા ગયા છે ગંદકી. અર્થાત સમજાવે છે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રવતી એટલે મહાનદી ઉચ્ચ સમતલ ભૂમિ પર વહેરાની ચર્મવતી શ્રીપા વેતલવતી મહાસુર નદી અને પ્રખ્યાત ગંદકી દૂર કરનાર મા ગંગા નદી આ બધી પાણીથી પૂર્ણ નદીઓ સમૃદ્ધતા સાથે ભરીને કલ્યાણ એટલે કે મંગલ કરો. શું કરો? કલ્યાણ એટલે કે મંગલ કરો. લિપિક અગેન ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રનયા ચર્મવતી વેદિકા શ્રીપા વિદ્રવતી મહાસુર નદી ખ્યાતા છે ગંડકી પૂર્ણ જરે સમુદ્રમ સહિતા પૂર્ણવંતી મે મંગલમ. એટલે આ બધી નદીઓના નામ આપણને આપી દીધા છે. અને આ બધી નદીઓ ક્યાં ભેગી થાય છે? સમુદ્રને મળે છે અને મંગળકારી પ્રસંગ રજૂ કરે છે. પછી આગળ કહ્યું છે દૃષ્ટામ પુનરપી પુનઃ ચંદનમ ચાલુ ગંધમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવેશ્રુદંડમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચન કાંટવર્ણ ન પ્રાણાતિ પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જાનાનામ. અર્થાત વારંવાર ઘસવા છતાં ચંદન વધુ સુગંધવાળું બને છે. કોઈ પદાર્થને આપણે ઘસીએ જેમાં એક ચંદન છે, ચંદનને આપણે જેટલી વાર ઘસીશું એટલી વાર શું બનશે? વધારે સુગંધીદાર બનશે. ફરી ફરીને કાપવા છતાં શેરડીનો સાચો સ્વાદિષ્ટ હોય છે. તમે ઉનાળા ઋતુમાં શેરડીનો રસ પીતા જ હોય છો એટલે એ કાપવામાં આવે અને ફરી કાપે તો એમાંથી વધારે મધુર રસ નીકળે છે. ફરી ફરીને તપાસવા છતાં સુરવન તેજસ્વી રંગનું થાય છે. સુવર્ણ એટલે કે સોનું. અને પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ સજ્જનોના સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એવા લોકો કે જેમના જીવનના અંતિમ દિવસ હોય છતાં પણ એ લોકોનો પોતાના ચેન્જીસ નેચરમાં એટલે કે સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ લાવશે નહીં, બદલાવ લાવશે નહીં. જે એકદમ શાંત સ્વભાવમાં નિરંતર લોકોની સેવા કરવામાં અને સારા વ્યક્તિ તરીકે રહ્યા છે આટલા વર્ષોથી જીવન ભર્યા એ પ્રમાણેનો એમનો નેચર સ્વભાવ રહેતો હોય છે. એવું નહીં કે મૃત્યુના ડરથી પોતાનો સ્વભાવ ચેન્જ થઈ જાય, એવું બિલકુલ પણ જોવા મળશે નહીં સામા સજ્જન વ્યક્તિઓમાં. તો આઈ હોપ કે તમને આ સુભાષિતાની જે મેં તમને બનાવ્યા 6 સુભાષિત એ તમને સરળતાથી અને સહેલાઈથી એના મિનિંગ તમને સમજમાં આવ્યો હશે. So wish you all best and best of luck for this work. And please like, share and subscribe this video and channel with your friends. Thank you.